નમસ્કાર મિત્રો, ભાવનગરનું મહુવા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। એ મહુવા જે રાજકારણમાં તો ખૂબ ચર્ચામાં હોય છે, પરંતુ હવે એ મહુવા ક્રાઇમમાં લોહિયાળ જંગમાં પણ પાછળ નથી રહ્યું। કોળી સમાજ અને ભરવાડ સમાજ બંનેની વચ્ચે લોહિયાળ જંગ જોવા મળી છે। ન જેવી બાબતે જૂથ અથડામણ થઈ ગઈ અને એ જ જૂથ અથડામણ પાછળનું કારણ જૂની અદાવતનો રંગ આવ્યો। શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીશું આ સ્ટોરીમાં, અને આ ઘટના છે એને ઊંડાઈપૂર્વક જાણવાની પણ કોશિશ કરીશું। આજે ભાવનગરનું મહુવા અને કોળી સમાજ બંને ચર્ચામાં છે, કારણ કે કોળી સમાજ અને ભરવાડ સમાજમાં ન જેવી બાબતે એક ક્રિકેટ રમવાની જૂની અદાવત હશે, એમાંથી જ મને દુઃખ રહી ગયું હશે, અને એ જ મને દુઃખ આજે ધોકા, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા હુમલા પર વાત પહોંચી ગઈ। બંને જૂથ એકબીજા ઉપર હુમલો કરવા પર આવી ગયા, અને એ વાત એટલી તીવ્ર બની ગઈ કે આ ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેને હાલ પ્રથમ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એ દ્રશ્યો તમે જોઈ જ રહ્યા હશો, પરંતુ સવાલ એ છે કે હવે આવી ન જેવી બાબતોમાં પણ બે સમાજ છે એ સામે આવી જતા હોય છે। વાત બે લોકોની હોય, પરંતુ એ બે લોકો સાથે જોડાયેલો સમાજ છે એ ક્યાંક હંમેશા સામે આવતો હોય છે, અને એ વસ્તુ છે એ બે લોકોની અંતર્ગત વસ્તુમાંથી એ સમાજની વસ્તુ બની જતી હોય છે। અને એમાં પણ જો આ રીતની જંગ બની જાય, જેમાં લોહિયાળ જંગ બની જતા લોકો ઈજાગ્રસ્ત થઈ જાય, એ કેટલા અંશે વ્યાજબી? લોકો જેવા તેવા ઈજાગ્રસ્ત નથી થયા। ક્યાંક લોકો છે એને માથામાં વાગી ગયું છે, ક્યાંક લોકો છે એને મોઢા પર વાગી ગયું છે। એ દ્રશ્યો ખૂબ ભયાનક છે। ન જેવી બાબતે, ક્રિકેટ રમવાની બાબતે કે જૂની અદાવતની બાબતે આટલી મોટી ઘટનાએ સ્વરૂપ લઈ લેવું એ કેટલા અંશે વ્યાજબી? પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચે છે, હોસ્પિટલે પણ પહોંચે છે અને વધારે કાર્યવાહી હાથ ધરે છે। પરંતુ સવાલ તો એ પણ થાય કે આ ઘટનાઓ બનતી હોય છે, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવતી હોય છે, પરંતુ આ ઘટનાઓ બને છે ત્યારે લોકોમાં પોલીસનો, કાયદાનો ડર નથી। આવી ઘટનાઓ બનતા લોકો છે એના હાથ કેમ કાપતા નથી? લોકો છે એ એકબીજાને મારવા પર તરત આટલા જલ્દી શું કામ ઉતરી જાય છે? શું એમને એ પણ ખ્યાલ નથી રહેતો કે આ ઘટના થયા બાદ, આ ઘટનાને અંજામ દીધા બાદ મારી ઉપર શું કાર્યવાહી થશે, અને એ કાર્યવાહીમાંથી મારો પરિવાર પણ આ ઘટના છે, આ વસ્તુ છે એ ભોગવશે। આ વસ્તુઓનો વિચાર ન સામેવાળા કરે છે કે ન જે લોકો બાજવા આવી રહ્યા છે એ કરે છે। બંને સાઈડથી કોઈ પણ વિચાર નથી થતા, ન કોઈને આ વસ્તુનો ભાસ પણ હોય છે, અને તાતામાં ગમે તે વસ્તુ કરવા ઉપર ઉતરી જાય છે। ગુસ્સો, જુનૂન અને બદલાની ભાવના કોઈ જ પણ વસ્તુ છે એને લોહિયાળ અંત સુધી પહોંચાડતું હોય છે। આ ઘટનામાં એવું જોવા મળ્યું, જૂની અદાવત હતી, મન દુઃખ રહી ગયું, બદલો લેવાની ભાવનામાં બે જૂથ આમને સામને આવી ગયા, બે સમાજ આમને સામને આવી ગયા, અને બંને સમાજની વચ્ચે જંગ છેડી ગઈ, અને એ જંગ ખૂબ ખરાબ સાબિત થઈ, લોહિયાળ સાબિત થઈ, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા, અનેક લોકો છે એને હોસ્પિટલમાં મોકલવા પડ્યા, અને એ જ હોસ્પિટલમાં પણ આજે લોહીના છીટા ઉડી રહ્યા છે। આ ઘટના કોઈ નાની બાબત નથી। આ ઘટના તમને એવું થતું હશે કે બાજાબાજી થઈ, નોર્મલી ઈજાગ્રસ્ત થયા લોકો, ના, આ ઘટનામાં એવા ધારદાર, તીક્ષ્ણ હથિયારો પણ વાપરવામાં આવ્યા છે। ધોકા, પાઇપ અંગે બાજાબાજી કરવામાં આવી છે, લોકો સામે સામ આવી ગયા છે। આ કેટલા અંશે વ્યાજબી છે?